દુનિયાની 7મી અજાયબી કહીએ તો પણ ચાલે એવો આ પુલ છે। અત્યારે ફરી પાછા ખેતરમાં જવા માટે અહીંથી લોકો જઈ રહ્યા છે કે જે આ પુલ ઉપરથી સીધા પેલી બાજુ ઉપર જઈ શકે છે, તે પણ કોઈ પણ તકલીફ વગર। ઘણા લોકો માટે આ રાહતનો પુલ કહીએ તો પણ ચાલે, કારણ કે લોકોની ખેતી પેલી બાજુ છે અને લોકો ખેતી કરવા માટે આ જ પુલનો હવે ઉપયોગ કરે છે। જ્યારે પુલ ન હતો ત્યારે અહીંથી જ કોતરમાંથી જવા મજબૂર હતા, ત્યારે કોઈ પણ હાદસો થઈ શકે, કારણ કે અહીંયા ઘણી વખત પાણી પૂરજોશમાં આવતું હોય છે। તમે અહીંથી ઉપરથી દ્રશ્ય જોઈ શકો છો કે અહીંથી તમે પેલી બાજુ કહીશ બતાવી કે અહીંથી કોતર છે, આખી પથરાળ વિસ્તાર છે, નદીનો ઊંડો વિસ્તાર છે, ઉપરથી પાણી આવે છે અને પાણી અહીંથી વહીને પેલી બાજુ જાય છે। ત્યારે અહીંયાથી વગર પુલે આવવું ખૂબ જ જોખમકારક છે। શું કહેશો તમે? હવે તંત્રને શું કહેશો? સરકારને શું કહેશો તમે? સરકાર લોકો લાભ આપે તો સારું એમ સારું। હા, તમે આ પુલ બનાવ્યો તો તમને લોકોએ શું કીધું? અત્યારે આમ પેલી બાજુ જાય લોકો તો શું કહે? લોકો એમ કહે કે રસ્તો બનાવે તો સારું એમ, ખેતરે જવાનું આવવાનું કોઈ તકલીફ નહીં પડે એમ। કોઈ તકલીફ નહીં। તમે અહીંથી જાઓ, બીજા બધા જાય ખેતર પર, તો તમે કોઈ દાડે એમ કીધું કે આ તો અમે બનાવ્યો છે, અમે નથી જવા દેવાનું, એવું તમે કોઈ દાડે કીધું? એમ તો અમે હજુ કોઈને કીધું નહીં। તમે એમ બી નહીં એમ કીધું કે અમે આ ખર્ચો અમે કરેલો છે, પૈસા અમે વાપરેલા છે, સિમેન્ટ અમે લાવ્યા, મહેનત અમે કરી 10 જણ, એવું તમે અહીંથી નહીં જશો કે એવું કીધું? કોઈને કીધું નહીં। કોઈને કીધું? બધા જ ખેતરે જઈ શકે? હા, ખેતરે જાય, આવવાનું જવાનું કોઈને તકલીફ નહીં પડે ને કોઈને અમે હજુ કીધેલું નહીં કે આ બધી જવાનું નહીં। ના તમે પાડી જ નહીં, કોઈને તમે ના નહીં પાડી? કોઈને ના નહીં પાડો, કોઈને ના પાડી। આવવાનું જવાનું કોઈને માણસને આવું કહેવાનું કોઈ જરૂર નહીં મળે। આવે તો સારું કહેવાય। સારું કહેવાય। જયેશભાઈએ કીધું, જ્યારે ઘણા એવા કિસ્સા હોય છે કે મારી જમીનમાંથી ન જવું, આ રસ્તો મારો છે એટલે તમને અહીંથી હું ન જવા દેવું, એવા તમે ઘણા કિસ્સા પોલીસ સ્ટેશનમાં સાંભળ્યા હશે, પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા સાંભળ્યા હશે, પેપરમાં વાંચ્યું હશે કે રસ્તા બાબતે ઝઘડો। જ્યારે અહીંયા જયેશભાઈની ઉદારતા અને દિલદારતા જો તમે કે એમણે પોતે ખર્ચો કર્યો, ઘરના પરિવારના લોકોએ મહેનત કરી અને રસ્તો પોતાના ખર્ચે પુલ બનાવ્યો, છતાં પણ એમણે સ્વીકાર્યું છે અને કહ્યું છે કે મેં આજ સુધી કોઈને એમ નથી કીધું કે તમે આ પુલ પરથી નહીં જઈ શકો, આ મેં મારા ખર્ચે બનાવ્યું છે, એવું એમના મોઢામાંથી નીકળ્યું છે। એમણે કહ્યું છે કે બધા જઈ શકે છે અને ઉપયોગ કરે તો મને ગમશે। હવે સરકારે વિચારવાનું છે કે એક મત માટે તો તમે મતદાન કુટીર બનાવો છો, એક મત લેવા માટે દરિયો ખેડાવો છો, જંગલ ખેડાવો છો, પહાડ ચડાવો છો, અને ત્યાં એક મત લેવા માટે મતદાનનું મહત્વ સમજાવો છે। જ્યારે અહીંયા 20 જેટલા મતદાર અને મતદાતાઓ છે, ત્યારે એમને પાસે ફક્ત મત લેવા માટે જ એમનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે એમના મતનું વળતર આપવાની વાત હોય છે, મતનું રિટર્ન આપવાની વાત હોય છે, ત્યારે એમને કહેવામાં આવ્યું છે કે બજેટમાં નથી આવતું એટલે તમારા માટે પુલ નહીં બને। આ કેટલું યોગ્ય કહેવાય? આ તંત્રએ, કલેક્ટરે અને ટીડીઓ સાહેબે, ડીડીઓ સાહેબે અને મુખ્યમંત્રીએ પણ આ વાત ધ્યાનમાં લેવા જેવી છે।